અવાજ આવે છે કે નહીં એ મને કન્ફર્મેશન આપો. એક બિલાડી જાડી એણે પહેરી સાડી. હવે અવાજ ચોટે છે બરોબર આવે છે કે નહીં મને ક્લિયર કહી દો. ઓકે આવતું હોય તો આવું કરો, આવું જેને ઓકે હોય ને આવું કરો. ઓકે ઓકે સરસ સરસ ચાલો. એક બિલાડી જાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ, સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર અરર બિલીને આવ્યા ચક્કર ને સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો ને મગર બિલીને ખાઈ ગયો. રેડી? ચાલો પ્રકરણ નંબર 7 આપણે શરૂ કરવાના છીએ. ત્યારે એ વખતની વાત છે અને સ્વાતંત્રોત્તર ભારત સામાજિક વિજ્ઞાન વિષયમાં 9મા ધોરણમાં 7મું ચેપ્ટર તમે ભણો છો. સ્વાતંત્ર્યોત્તર એટલે ભારતને આઝાદી મળી એ પછી, આઝાદ પછીનું ભારત. પણ સ્વાતંત્ર્યોત્તર ભારત એટલે આઝાદી પછીનું ભારત કેવા પ્રકારનું છે, કઈ રીતનું છે એની વાત આપણને આપવામાં આવી છે. રેડી? હવે બધાને ક્લિયર હોય તો આપણે લઈશું. તો મારે તમને પ્રસ્તાવનાથી શરૂઆત કરવી છે. તેની પ્રસ્તાવના બહુ સરસ મજાની છે. એવું કહેવાય છે મિત્રો, બ્રિટિશ પાર્લામેન્ટ છે એમણે હિન્દ સ્વાતંત્ર્ય ધારો, ભારતને આઝાદ કરાવવાનું છે તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો એ જુલાઈ 1947માં પસાર કર્યો. આ પૂછાય આપણને ઓબ્જેક્ટિવ સવાલની અંદર, ક્યારે હિન્દ સ્વતંત્ર ધારો પસાર થયો છે તે. અને આ ધારાની જોગવાઈઓ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. અંગ્રેજ સરકારે પહેલા જ કહી દીધું કે ભાગલા પાડી નાખો અને પછી તમે આઝાદી મેળવો. અને આ પછીની વાત અહીંયા થઈ છે. તો કેટલા? બે દેશો અમલમાં આવ્યા, એક ભારત અને બીજો પાકિસ્તાન. એમાં સૌથી પહેલા બે મુખ્ય પ્રશ્નો ઉદ્ભવ્યા. કયા? તો કે પહેલું, ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું. આ પહેલો પ્રશ્ન હતો. હિન્દુસ્તાનને અનુરૂપ હોય ને એવું બંધારણ ઘડવું તે. અને બીજું, હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજનું સાર્વભૌમ સત્તાનો અંત લાવવાનો અને ભારતને સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. આ પહેલો પ્રશ્ન ભારત સામે એ હતો. આખા ભારતમાં બધાને અનુરૂપ થાય ને એવું બંધારણ ઘડવું. બીજો એ હતો કે જેટલી પણ રાજાશાહી શાસન હતી એટલે 500 ને 550 કરતા 562 રજવાડાઓ હતા. આ દેશી રજવાડા કે રિયાસત જેને કહેવાય એને એક કરવી. આ બીજો પ્રશ્ન હતો. અને સાર્વભૌમ સત્તાનો અંત આવો. પણ કોની સત્તા? બ્રિટિશની સત્તાનો અંત આવે ક્યારે? તો કે આ બધા જ રાજાઓ ભારતમાં જોડાવાની હા પાડે અને બધા રાજા ભારતમાં જોડાઈ જાય ત્યારે. આખું આ બાબતો થઈ. અને એ વખતે દેશી રાજ્ય અને રિયાસતોની સંખ્યા 562 હતી. આ યાદ રાખવી, 562 રિયાસતો હતી. સ્વતંત્ર ભારતનું કુલ જે ક્ષેત્રફળ હતું એમાંથી 48% દેશી રાજ્યનું ક્ષેત્રફળ હતું. એ જ રીતે ભારતની કુલ જનસંખ્યામાં 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. એટલે 100% ભારતની જમીન હતી ને એમાં 48% જમીન ઉપર રાજાશાહી શાસન હતું. અને આ રાજાશાહી શાસનમાં વસવાટ કરતી જનસંખ્યા 100% માણસો ભારતના હતા, એમાંથી 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. આ એક યાદ રાખો, 20% દેશી રાજ્યોની સંખ્યાઓ હતી. ક્લિયર થઈ ગયું? હા, સૌથી પહેલી છે કૃષ્ણકુમાર ગોહિલસિંહજી છે, એમને આપણે બહુ સરસ રીતે યાદ કરશું કારણ કે એમણે આ શરૂઆત કરાવી હતી. બરોબર? આવશે બહુ તમને આ પ્રકરણમાં મજા આવી જશે. બધા જ તમને મજા લાવી દઉં છું. હા, એમાં કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર આ 3 છે ને મોટા રાજ્યો હતા, રિયાસતોની વાત કરે છે.
અને અન્ય નાના રાજ્યો પણ હતા, એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતા પણ નાનું હતું. જો કેટલાક મોટા રાજા હોય, કેટલાક નાના, આપેલું જ એવું છે, મિલકત કોઈની પાસે વધારે હોય તો કોઈની પાસે ઓછી હોય. એમ રાજાશાહી શાસનમાં રાજ્ય કોઈની પાસે ઓછું તો કોઈની પાસે વધારે, આ પરિસ્થિતિ હતી. અને આ રાજાઓ છે એ નવાબોને ભારતીય સંઘમાં જોડવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય કર્યું હતું. આ રાજ્યના રાજાઓને નવાબોને ભારતીય સંઘમાં જોડાવાના સમજાવવા એ ભગીરથ કાર્ય હતું. ભગીરથ એટલે કેવું થાય? સારું. ભગીરથ એટલે શું થાય? સારું. બીજી રીતના કહીએ તો શ્રેષ્ઠ. બીજી રીતે કહીએ તો ખૂબ મહત્વનું કાર્ય. હજી કેવું હોય તો અગત્યનું. રેડી? અને આ કાર્ય ઝડપથી પાર પાડવું હતું. પાર પાડવું એટલે ઝડપથી પૂર્ણ કરવું. પાર પાડવું એટલે પૂર્ણ કરવા હતું. જો એવી ઘટના બને કે અગત્યનું કાર્ય પૂર્ણ ન પડે તો બીજા વિદેશના કેટલાક અન્ય દેશના જે લશ્કરી જૂથો છે એ ભારત ઉપર ચડાઈ કરી શકે અને ભારતને જીતી જઈ શકે, આવી પરિસ્થિતિ પણ થઈ શકે એમ હતી જ. એટલે ઝડપથી પાર પાડવું પડે. તો ભાઈ કોણ કરે એની વાત આપણને આપવામાં આવી છે. ચાલો, ક્લિયર દેખાતું હોય અને ક્લિયર અવાજ આવતો હોય તો એક વખત ઓકે લખી દો બેટા. ઓકે લખી દો. ઓકે ઓકે, સરસ. ચાલો, આઝાદી પ્રાપ્ત થતા સર્વપ્રથમ યાદ રાખજો, ખરેખર ખીચાની અંદર પૈસા હોય ને કોઈકને દાન દક્ષિણા દેવા હોય ને તો વિચાર કરવો પડે. પણ મારે જે વાત કરવી છે, ભાવનગરના મહારાજા કૃષ્ણદેવ કુમારસિંહજી છે, અને ભાવનગરમાં જવાબદાર સરકારની રચના કરવાની હતી. તો આખા હિન્દુસ્તાનની અંદર પહેલા વેલા એવા રાજા થઈ ગયા, ભાવનગરના રાજા મહારાજા કૃષ્ણકુમારસિંહજી. એને કહી દીધું કે તમારે જેટલો પણ મારો પ્રદેશ છે જોતો બધો તમે લઈ જાઓ. મારે ભારત આઝાદ થઈ ગયા પછી લોકશાહીની સ્વતંત્રતાની સત્તાની અંદર મારે પહેલું યોગદાન આપવું છે, લઈ લો. આ પહેલું વહેલું કીધું હોય ને તો ઈ આ ભાવનગરના રાજા. અને એટલા માટે આજે પણ અખંડ ભારતની વાત થાય, એક ભારતની વાત, ત્યારે પહેલું નામ આ લેવું પડે, લેવું પડે અને લેવું જ પડે. એવા રાજા પ્રજાના સુખે સુખી, પ્રજાના દુખે દુખી. કોઈની તાકાત નહોતી કે એના રાજ્યની અંદર એની પ્રજાને કોઈ હેરાન કરી શકે. આટલી પરિસ્થિતિ હતી. અને એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે, એમણે સરકારનો જવાબદારીનો શુભારંભ કર્યો. પહેલી વહેલી અને સમય હતો 15મી જાન્યુઆરી 1948 નો દિવસ. 48માં આઝાદી મળી હતી, 48માં પહેલી આ શરૂઆત જે છે થઈ ગઈ. અને એમાંય સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્યમાં વિલીન થઈ ગયું. 15 ફેબ્રુઆરી રાજ્ય બન્યું સૌરાષ્ટ્ર, ભાવનગર એની અંદર ભેળવી દેવામાં આવ્યું. ધીરે 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 કરતા બીજા રાજ્યો વિલીન થવા મળ્યા. વિલીન ભળી જવું, એકબીજાની અંદર સમાઈ જવું. અને એટલું જ નહીં, એમના પત્ની છે ને, એમની પાસે એમના પિતા તરફથી દહેજમાં મળેલી પણ જેટલી સંપત્તિ હતી એ પણ આપી દીધી. એ પણ આપી દીધી. હા, રાજા આપે છે એવું નથી, એમના રાણી છે એ પણ આપી દે છે. આ પહેલી વહેલી ઘટના. બધું વિલીન થવા મળ્યું. એટલે ભેગું, વિલીન એટલે ભેગું. ધીરે ધીરે કરતી આ શરૂઆત થઈ. અને સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાથી જવાહરલાલ નહેરુ છે, એમણે સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. જવાહરલાલ નહેરુ એવું કીધું કે હાલની સમકાલીન એટલે હાલમાં ઇતિહાસની અંદર આનું નામ રહેશે કે સૌથી પહેલું વહેલું આઝાદ ભારતમાં એકીકરણ એટલે કે ભેગી થવાની કામગીરી જો કરાવી હોય તો આ સૌરાષ્ટ્ર રાજ્યની છે, અને યાદ રાખ્યું.
અને સ્વતંત્રતા મેળવ્યા બાદ ધ્યાન રાખજો, તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની જે પ્રજા છે એ પ્રજા ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યમાં સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. પ્રજા જોડાવા માંગે છે તો રાજા પણ એની અંદર જોડાવાની સંમતિ આપે. છોકરાઓ, વિલીન એટલે શું થાય? વિલીન હમણાં મેં તમને વાત કરી, વિલીન થઈ ગયા. તો વિલીન કોને કહેવાય જોઈએ? ઓહો હો હો થયા, સરસ સરસ. તમે વિચાર કરો, અત્યારે મેં સમજાવ્યું છે, 2 વખત 3 વખત વાત કરી, તેમ છતાંય ઘણા હજી સમજ નથી પડી. તો એ ભણતા નથી, ખાલી બેઠા છે અને પૂછે છે વિલીન એટલે શું, વિલીન એટલે શું, વિલીન એટલે શું? એક થવું, જોડાઈ જવું, એને વિલીન થવું. આમ તો વિલીન એટલે અદ્રશ્ય થવું થાય, પણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જોડાઈ ગયું તો સૌરાષ્ટ્ર રાજ્ય બની ગયું ને, એટલે વિલીન થઈ ગયું કહેવાય, ભેગું થઈ ગયું, ભળી જવું. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. રાજાઓને પણ કીધું, દેશભક્તિની ભાવના જગાવી, અને વ્યવહારુ બુદ્ધિથી એણે લગભગ બધા દેશી રાજ્યોનું વિલીનીકરણ કર્યું. વિલીનીકરણ કરવામાં આવ્યું, એક કર્યા, બધાને ભેગા કર્યા છે. અને રાજા રજવાડા એક મજબૂત, આ બધા ભેગા થાય ને તો એક મજબૂત અખંડ, જેને ક્યારેય છૂટું ન પાડી શકાય તેવું. અખંડ નો મીનિંગ શું થાય? ક્યારેય છૂટું ન પાડી શકાય તેવું. સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે એમ જણાવ્યું. અને તેમના હક અને હિતોના રક્ષણની જવાબદારી છે ને, એ સરદાર પટેલે ખાતરી આપી કે એક રાજ્યને બનાવવા માટે તમારું શાસનનું યોગદાન કરો છો, તો તમારું રક્ષણ કરવું, તમારું ધ્યાન રાખવું, આ બધી જવાબદારી એ હવે સરકારની રહેશે. વિલીન શબ્દ છે ને, એની અંદર ખોવાઈ જવું એવું થાય, ને એકીકરણ એટલે ભેગું થવું. આમ તો બંને એક જ, પણ વિલીનીકરણ શબ્દ છે ને, 10મા ધોરણમાં આવે, બરોબર છે. રથ મંદિરોની અંદર 7 રથ મંદિરો હતા, એમાંથી 2 સમુદ્રમાં વિલીન થઈ ગયા. તો વિલીન એટલે સમુદ્રમાં ડૂબી થઈ ગયા એવું કહેવાય. તો વાક્ય કયા આધારે કીધું છે એ રીતે આપણે એને સમજાવી શકીએ. પેલું અંગ્રેજીમાં ઓલ્ડ વાક્ય હોય, OLD, ઓલ્ડ લખ્યું હોય તો એ જૂનું થાય. તો વૃદ્ધ વ્યક્તિ માટે પણ એ જ ઓલ્ડ વપરાય. તો મારા દાદા 65 વર્ષના જૂના છે એવું ગુજરાતી ન થાય. એમ જ થાય કે મારા દાદા 65 વર્ષના વૃદ્ધ છે. હવે સમજાણું? હવે સમજ પડી ગઈ? ઓકે, ચાલો. એટલે હવે સરદાર પટેલે જવાબદારી સ્વીકારી કે તમે ચિંતા નહીં કરશો, માતૃભૂમિની માટે તમે યોગદાન આપો છો, તમારી જવાબદારી અમારી છે. રેડી? હવે જુઓ, સરદાર પટેલ અને તેમના સચિવ, સચિવ એટલે કે ની સાથે રહીને કામ કરનાર વ્યક્તિ વીપી મેનન, એની સહાયથી જોડાણ ખત. જોડાણ ખત એટલે લેખિત કરાર, લખાણ કરી આપ્યો કે અમે આની અંદર જોડાઈ જઈએ છીએ. રેડી? જૈસે થે કરાર નો મુસદ્દો તૈયાર કરવામાં આવતો હતો, અને તેને સંબંધિત પ્રધાન અને રાજાઓને સંયુક્ત સમિતિને આખરી સ્વરૂપ આપ્યું. જૈસે થે, તમે જે કહો છો એ પ્રમાણેનું આયોજન થાય એ માટે બધા બેઠા. મુસદ્દો એટલે એ મુદ્દો મહત્વનો લઈને બેઠા, અને જેટલા પણ રાજા અને પ્રધાન હતા એ સંયુક્ત રીતે સમિતિ બનાવી અને આખરી સ્વરૂપ આપ્યું, નિયમો ઘડવામાં આવ્યા. અને રાજાઓનો આ મુસદ્દાથી સંતોષ થયો. મુસદ્દો એટલે કે જે નિયમો બનાવ્યા છે, જે કાયદાઓ લઈ આવ્યા છે, એનાથી સંતોષ થયો. પણ આમાં
બે ત્રણ જણા એવા પણ છે જે નથી જોડાવું, જેમ કે હૈદરાબાદ છે, જુનાગઢ છે, કાશ્મીર છે. આ સિવાય તમામ 559 રાજ્યોએ એને સ્વીકાર કરી લીધો. એટલે ત્રણ જે છે, એક આ, બીજું જુનાગઢ ને ત્રીજું કાશ્મીર, એને હજી સ્વીકાર્યું નથી. તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યમાં વિલીન કરી દીધા. કોણે? 559 રાજ્યો, રિયાસતો છે એ ભારતમાં ભળી ગયા, અને ત્રણ જે છે, હૈદરાબાદ, જુનાગઢ ને કાશ્મીર, એ નથી ભળ્યા. જોઈએ આગળ શું થાય છે. હવે હૈદરાબાદનું ભારતીય સંઘમાં જોડાણ 3 માર્ક્સમાં આપણને પૂછાય છે. એટલે આ છે ને એક વખત હોમવર્કની અંદર લખજો. પરીક્ષામાં આઈએમપી છે. હૈદરાબાદનો પ્રશ્ન હોય, જુનાગઢનો પ્રશ્ન હોય, કાશ્મીરનો પ્રશ્ન હોય, આમાંથી કોઈ એક પ્રશ્ન તમારી સેકન્ડ એક્ઝામમાં અથવા તો તમારી વાર્ષિક એક્ઝામની અંદર અવશ્યપણે પૂછાશે. એને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. બરોબર છે. હવે જુઓ, હૈદરાબાદનું ભારતીય સંઘમાં જોડાણ થાય છે એની ચર્ચા કરીશું. દક્ષિણ ભારતમાં આવેલો હૈદરાબાદનું શહેર, એ રાજ્યના જે નિઝામ હતા એ પોતાને રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. એણે એવું કીધું, ક્યાં તો ભારત અને ક્યાં તો પાકિસ્તાનમાં જોડાવો, તો એણે એવું કીધું કે ભાઈ મારું રાજ્ય સ્વતંત્ર રહેશે, એટલે નહીં ભારતમાં જોડાય, નહીં પાકિસ્તાનમાં જોડાય, હું એકલો રહીશ, આ મારો દેશ છે. તકલીફ શું થઈ? ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા એને ભારત સાથે જોડાવું જોઈએ, કારણ કે હૈદરાબાદ વચ્ચે અને એની ચારે બાજુએ ભારતનો ભાગ હતો. તો કોઈ દેશ વચ્ચે હોય ને ચારે બાજુએ બીજો દેશ હોય તો મેળ ન જ પડે. એક જ દેશ જ્યારે ચારે બાજુથી ઘેરીને બેઠો હોય ગમે તે હુમલો કરે. અલગ અલગ દેશો હોય એ સરહદો લાગુ પડતી હોય તો વાત અલગ છે. એટલે ભૌગોલિક એટલે પૃથ્વીની સપાટીની જમીનની દ્રષ્ટિએ જો વિચારવામાં આવે તો એને ભારતમાં જોડાવવું જોઈએ, આ એક નક્કી હતો. કારણ કે તે ચારે બાજુએ ભારતીય સંઘના પ્રદેશથી ઘેરાયેલું હતું, એટલે સ્વતંત્ર રાજ્ય કે સ્વતંત્ર દેશ તરીકે એ ટકી શકે તેમ ન હતું. એનું ધ્યાન દોરવામાં આવ્યું. એ પણ સરદાર પટેલે એમનું ધ્યાન દોર્યું નિઝામને. તમે આ જરાક જોઈ લો. અન્ય જે રિયાસતો છે એમના રાજાઓ છે એ આદરથી માની ગયા છે અને અમે એની જવાબદારી સ્વીકારી છે. બરોબર છે. નિઝામે સ્પષ્ટતા આપતા કહ્યું કે દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં જોડાઈ નહીં શકે. પાકિસ્તાન અલગ છે, હૈદરાબાદ દક્ષિણ ભારતમાં છે, એટલે એ તો નથી. બીજું, નિઝામે કીધું કે મારો પોતાનો વિચાર નથી કે મારે ભારતમાં જોડાવું, એટલે એને કીધું. અને વૈચારિક રીતે પોતાના મનથી એ ભારતમાં નહીં, એ નથી ગમતું. આપણને જે વસ્તુ નથી ગમતી આપણે નથી કરતા, એમ એને ગમતું નથી, એટલે ના પાડી વૈચારિક રીતે હું છે એ ભારતમાં નહીં જોડાઈ શકું અને ભૌગોલિક કારણોસર પાકિસ્તાનમાં નહીં જોડાઈ શકું, તો બેટર છે કે હું એકલો રહું. બરોબર છે. ભૌગોલિક એટલે શું થાય છોકરાઓ? ભૌગોલિક એટલે શું થાય? હા, તોય કોઈ પૂછે છે ભૌગોલિક કોને કહેવાય? જુઓ, બધું બહુ સ્પષ્ટતાથી હું સમજાવતો જાઉં છું. તો ભૌગોલિકની વાત પૂરી થઈ. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. જવું છે એને પાકિસ્તાનમાં, પણ મેળ નહીં આવે, વાત પતી ગઈ. ભારતમાં રહેવું નથી, એને કીધું હું એકલો રહું ને બરોબર છે. અને નિઝામને સમજાવવા માટે વાટાઘાટ શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા, સરદાર પટેલે કીધું કે હૈદરાબાદની જનતા
ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે. શા માટે સરદાર પટેલે એવું કીધું? તો એને એટલા માટે કીધું કે હૈદરાબાદની જે પ્રજા છે, ત્યાંના લોકો છે, એ ભારતીય સંઘની અંદર ભળવા માંગે છે. તો એકદમ કોઈ વિવાદ વિના શાંતિથી તમે તમારા પ્રદેશને ભેળવી દો, તો જે અન્ય રાજાને લાભ મળે છે એ મળી જાય. આઝાદી પહેલા રાજાઓ શું કરતા? ભાઈ, આઝાદી મળીને પહેલા રાજાઓની જ બધી જમીન હતી, એમની બધી મિલકતો, એ શાસન કરતા. જેમ અત્યારે વડાપ્રધાન મોદી શાસન કરે છે ને, એમ જે જેનો પ્રદેશ હોય ને એમાં. અને નિઝામના અધિકારી અને સેનાઓ ઉપર જોજો, નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા ઉપર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. શા માટે? સરદાર પટેલે કીધું કે પ્રજા છે ને એ ભારતમાં ભળવા માંગે છે, એટલે ભળી જાઓ. અને એ પેલાને ન ગમ્યું, એટલે હવે એણે કીધું કે તમે અત્યારે પ્રજા ઉપર જઈ અત્યાચાર કરો, લોકોને મારઝૂડ કરી, ધાક ધમકીઓ આપી, જેલમાં પૂરવાની સજા કરવી, આવી બધી શરૂઆત છે ને એમણે કરી. અને આ બધી શરૂઆતની અંદર લોકો હેરાન થવા મળ્યા. અને એ ખબર એ સરદાર પટેલને પડતા સ્થિતિ અસહ્ય બનતા અને પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભર્યું. આપણને 2 માર્ક્સના વિધાનમાં પૂછાય, બરોબર છે? હૈદરાબાદમાં પોલીસ પગલું કેમ ભરવું પડ્યું, આટલું લખવાનું. અને પછી હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું 18 સપ્ટેમ્બર 1948. હૈદરાબાદ ભારતનો એક ભાગ બની ગયો. અને નિઝામે પાછી શરણાગતિ ત્યારે સ્વીકારી. નિઝામને તેમના હિતના રક્ષણની બાંયધરી એટલે શું થાય? ખાતરી. અને આમાં કનૈયાલાલ મુનશી નામના વ્યક્તિ જે આઝાદીની લડતમાં હતા, એને મહત્વની ભાગ ભજવ્યો હતો. એને સમજાવવા માટે આ પોલીસ પગલું ભર્યું એની અંદર. અને ત્યારબાદ રાજ્યની પુનઃરચના થઈ. હવે હૈદરાબાદ છે એક રાજાનું શાસન હતું, એમાંથી એક રાજ્ય ભારતનું બને છે 1956માં. અને હૈદરાબાદને રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવું એટલે ની સાથે જોડી દેવું. અને સમાવી લેવું એમ કહેવાય, ની સાથે જોડી દેવામાં આવે છે. બરોબર. હવે અહીંયા જુઓ, આ થયું, તમે જોઈ શકશો આ હૈદરાબાદ છે, દેખાય છે? આ ચારે બાજુનો ભાગ એ ભારતમાં ઘેરાઈ ગયો. સૌથી મોટી તકલીફ એ થઈ કે જો આ અલગથી દેશ બને તો એ ચારે બાજુથી ભારતથી ઘેરાયેલો છે, ગમે ત્યારે ચડાઈ કરીને જીતી શકાય. સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીએ એમને સમજાવ્યું નિઝામને કે તમે એવું ન કરો, નામાં જોડાઈ જાઓ. કારણ કે અઘરું હતું અને વૈચારિક રીતે એને મગજમાં નહોતું બેસવું. એટલે હવે નિઝામ શરણાગતિ સ્વીકારી અને સરકારે જે નિયમ કર્યા હતા એ પ્રમાણે સહી કરી દીધી. સરકારે એની જવાબદારી ઉઠાવી નિઝામ અહીંયા રહી છે. હવે જોજો, નિઝામ અહીંયા છે. હવે અહીંયાથી અહીંયા પાકિસ્તાનમાં જોડાવ હોય તો જોડાઈ શકે એમ હતું નહીં. જુનાગઢનું ભારતીય સંઘની અંદર જોડાણ બહુ મસ્તીનું છે. આ પણ આપણને પરીક્ષાની અંદર પૂછાય એવું છે, 3 ગુણની અંદર. અને એક વખત હોમવર્કની અંદર લખવાનું, હો ભાઈ. હા, જુનાગઢનું ભારતીય સંઘની અંદર જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવે અને તેના નવાબ પોતાના રાજ્યને, નવાબ એટલે મુસ્લિમ રાજા, પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. એટલે પાકિસ્તાન સાથે હું જોડી દઈશ. હવે ક્યાં જુનાગઢ ને ક્યાં પાકિસ્તાન? પાકિસ્તાને મંજૂરી આપી દીધી. મોટી તકલીફ છે. પાકિસ્તાને મંજૂરી આપી અને મુંબઈમાં જુનાગઢના જે નાગરિકો છે ને એને એક પ્રકારે, હવે જો ભાઈ છેલ્લો નિર્ણય તો નાગરિકોએ લેવાનો હતો ક્યાં જોડાવું છે તે. એટલે જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે એક આખી સંસ્થા કયો કે કમિટી કયો
એ બનાવી, એનું નામ હતું આરજી હકુમતની સ્થાપના કરી. લોકો એવું ઈચ્છતા હતા કે ભારતીય સંઘની અંદર જુનાગઢને ભેળવી દેવું, એને ક્યાંય પણ અલગ લઈ જવું નહીં. અને નિઝામને એવી ઈચ્છા હતી કે આપણે ભારતીય સંઘમાં શા માટે ભેળવવું, આપણે પાકિસ્તાનમાં જોડાવું છે અલગથી. એને ખતપત્ર લખી આપ્યો, મંજૂરી આપી, પાકિસ્તાને હાઈ પાડી દીધી. પણ જેમ હૈદરાબાદ ચારે બાજુએ ભારતથી ઘેરાયેલો ભાગ, એ જ રીતે જુનાગઢ ચારે બાજુથી ભારતમાં ઘેરાયેલો ભાગ છે. અને સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. અને નવાબના શાસકોએ જુનાગઢ રાજ્યની રૈયત એટલે એના લોકો, એમ હૈદરાબાદમાં ત્રાસ આપવાની શરૂઆત કરી, એટલે અહીંયા પણ શરૂ. અને માંગરોળ અને માણાવદર જુનાગઢ રાજ્યની અંદર આવેલા બે ગામડાઓ માંગરોળ માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરી. આખું જુનાગઢ, એમાં માંગરોળ ને માણાવદર, અને ભારતમાં રહેવું. આ બધી વસ્તુઓ શક્યતા વાળી હતી નહીં. અને હવે જો જે ઘટના બને છે બહુ મસ્ત નહીં બેટા. અને તેણે રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જુનાગઢની ફરતે ઘેરો ઘાલ્યો. ઘેરો ઘાલવો એટલે ચારેય તરફથી ઘેરી લીધું, ચારેય બાજુથી ઘેરી લેવામાં આવે છે. અરજી એટલે લેખિત કરી દીધું, બરોબર, એટલે અરજી કહેવાય, લખાણ કરી દીધું. એટલે ક્યારે કોઈ તકલીફ પડી હોય તો લખાણ વાંચવા થાય. ચારે આ બસ એક પ્રકારની નાકાબંધી. ઓકે, બસ સમજી ગયા. હા, નાકાબંધી કરી એમ કહી શકાય. કારણ કે બે ગામડાના લોકો એમાં જોડાવા માંગતા હતા. સરદાર પટેલ સાહેબ છે, એમણે કીધું કે કઈ વાંધો નહીં, જોડાવા માંગે તો બધું. જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા. હવે આ ઘટના બની એટલે નવાબ છે પાકિસ્તાન ભાગી જાય છે. અને એ સમયમાં ભારતે જુનાગઢનો કબજો લીધો. કબજો લેવો એટલે એની માલિકી લઈ લીધી. હવે એના ઉપર ભારત સરકારનું શાસન થઈ ગયું. નવાબ ભાગી જાય છે. આ ઘટના 9 નવેમ્બર 1947 રોજ બની. અને પછી લોકમત લેવાય, લોકો પાસેથી મત લેવામાં આવ્યા કે ખરેખર તમારે કેમાં જોડાવવું છે, તમે કયો. કારણ કે નવાબ જોડાવા નહોતો માંગતો, પ્રજા ઉપર અત્યાચાર કરતો હતો માટે. અને પ્રચંડ એટલે ખૂબ વધારે બહુમતી ભારતમાં ભળવાની તરફેણમાં કરતા પોતાનો મત આપ્યો. તરફેણમાં ભારતની અંદર વળી જવું છે ભાઈ. અને સરદાર પટેલની કુને એટલે ચપળતા અને જુનાગઢના નાગરિકોની ખૂબ ઈચ્છા શક્તિ થકી જુનાગઢ ભારતીય સંઘની અંદર જોડાણ થઈ ગયું. એક સમયે પેચીદો બનેલો પ્રશ્ન કે જેને ઉકેલવો પણ મુશ્કેલ હતો, એ પ્રશ્ન અહીંયા ઉકેલ લાઈ ગયો. બરોબર છે. અને હવે ત્રીજો પ્રશ્ન જે હતો, કાશ્મીરનું ભારતીય સંઘની અંદર જોડાણ થવાની વાત આપણને આપી છે. મજા આવે છે? હા, આ મને લાગે છે 3 ગુણમાં પૂછાય. એક વખત હોમવર્કમાં લખવાનું છે. એ રંગ તાળી રે, રંગમાં રંગ તાળી, માં અંબા ગબર વાળી રે, રંગમાં રંગ તાળી. જુનાગઢના નવાબોએ ભાગી ગયા. પ્રજાએ આનંદ કર્યો છે, ભારત સાથે જોડાયું. અને એક રિયાસત કાશ્મીર વધી છે ભાઈ. જોઈએ એને પણ લઈ લઈએ. કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરાએ ભારત સાથેના જોડાણ
ખત ઉપર સહી ન કરી. ના પાડી દીધી, નહીં કરું નહીં કરું. હવે વિચારે છે મારે પાકિસ્તાનમાં રહેવું કે ભારતમાં રહેવું કે એકલા રહેવું. એની ઈચ્છા એકલા રાજ્ય બનાવવાની હતી કે એકલો દેશ બનાવવું, એમ એકલું પોતાનું શાસન થાય એવું કંઈક એમ. એ જ વખતે જો કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય એ પાકિસ્તાનની ઈચ્છા હતી. એટલે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. હજી હરિસિંહ ડોગરા વિચારે તે વખતમાં આક્રમણ કરી દીધું ને અત્યાચાર લૂંટફાટ થતા રાજા હરિસિંહે ભારતની લશ્કરની મદદ માંગી. એને કીધું ભારતને કે તમે મને મદદ કરો. અને જોડાણ ખત ઉપર સહી કરી ન હતી. જો એને અહીંયા જ કીધું કે જોડાણ ખત ઉપર સહી નહોતી કરી, ભારતમાં જોડાઈ ગયા. હવે પાકિસ્તાને આક્રમણ કર્યું તો રાજાને જો એને પાકિસ્તાન તરફ રહેવું જ હોય તો આક્રમણ ન જ કરવા દે, કે ભાઈ તમે આક્રમણ નહીં કરો, હું મારા પ્રદેશને એમાં વિલીન કરી દઉં છું. આ થયું. હવે જુઓ, આથી તેને સહી કરવા માટે ભારત તરફથી જણાવવામાં એને કીધું કે તમે અત્યારે સહી કરી દો તો અમે મદદ કરીએ, અને બાકીનો નિર્ણય તો યુદ્ધ પૂરું થયા પછી લેવાનો છે. એટલે હરિસિંહે તાબડતોબ જોડાણ ખત ઉપર સહી કરી દીધી. આ 2 માર્ક્સના વિધાનમાં પૂછાય, હરિસિંહે તાબડતોબ જોડાણ ખતની અંદર શા માટે સહી કરી? પાકિસ્તાને આક્રમણ કર્યું અને કાશ્મીરને લઈ લેવા માંગતા હતા અને એના માટે થઈને સહી કરી છે. અને ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈ એનું રક્ષણ કર્યું. અને એ સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પીઓકેનો જે મુદ્દો જે છે એ આ ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાને કબજો જમાવી લીધો. બરોબર. અને આજે એના માટે જ માથાકૂટ થયા કરે છે. પણ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી અને સલામતી સમિતિએ યુદ્ધ વિરામનું જણાવ્યું. હવે ફરિયાદ શા માટે કરી હતી? કે આ પ્રદેશ લઈ ગયા છે એના માટે એને યુદ્ધ વિરામનું કીધું. એટલે ન છૂટકે હવે યુદ્ધનો વિરામ કરવો પડે એમ જ હતો. એ જીતી ગયા છે પીઓકે નો ભાગ. એટલે પેલું બજરંગી ભાઈજાનમાં બતાવે છે તો કાશ્મીર હે તો પેલો ભાઈ એક ડાયલોગ મારે કે થોડા છા ટુકડા હમારે પાસ ભી હે. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર ને લદ્દાખ ને કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે. જો ભારતે એના વિરુદ્ધ ફરિયાદ એટલે કરી કે ભાઈ આ ખોટી રીતે યુદ્ધ કરવા મળ્યા છે તો યોગ્ય નથી, તો આ મુદ્દો અહીંયા આપણને થયો. પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો હતો. કેમ? રાજા હરિસિંહ છે એમણે મદદ લેતા પહેલા જોડાણ ખત પર સરસ મજાની સહી કરી આપી હતી. એટલે કે મંજૂરી આપી હતી, મને કોઈ ચિંતા નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. એ વખતે કાયદા નહોતા, રાજાશાહી કાયદાઓ હતા, અંગ્રેજોએ બનાવેલા કાયદા હતા. બંધારણ તો પછી ઘડવામાં આવ્યું. ઓકે, લખેલું દેખાતું નથી. ચાલો, રબરથી હું ભૂંસી નાખું છું. હવે જમ્મુ કાશ્મીર કાયદેસરનો ભારતનો ભાગ છે એવું કઈ રીતના કહી શકાય? તો કે એ વખતે રાજા હરિસિંહ છે એમણે જે જોડાણ ખત છે એ જોડાણ ખત પત્ર ઉપર સહી કરી હતી. એટલે મંજૂરી મળી ગઈ હતી. તો હવે પાકિસ્તાન છે એ આ ખોટી રીતે હેરાનગતિ કરે છે. એટલે આજે પણ આ પ્રશ્ન સળગતો પ્રશ્ન ચાલુ જ છે. આનો ઉકેલ નથી. આમ 1948ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ અને ઐતિહાસિક અહિંસક ક્રાંતિ સર્જાઈ. હિંસાત્મક નહીં, અહિંસક ક્રાંતિની વાત કરી છે.
એવી ક્રાંતિની શરૂઆત થઈ કે જેના કારણોસર અખંડ ભારત છે ને એનું આ નિર્માણ થઈ શક્યું. અને એક પૃથ્વીની સપાટી ઉપર નવો સૂર્યોદય થયો. ભારત રાજાશાહી હતું, પછી અંગ્રેજોનું ગુલામ થયું અને પછી લોકશાહી બન્યું. એક નવા સૂરજની ઉદયની શરૂઆત છે એ ભારતની અંદર થઈ છે. અને ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી દેશ બની ગયો. ભારતથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ ઘણા બધા દેશો મોટા, પણ એ બધા લોકશાહી નથી. એટલે ભારત મોટો લોકશાહી દેશ કહેવાય છે. હવે તમને ખ્યાલ આવે છે? લશ્કરવાદનું જે શાસન અત્યારે થઈ રહ્યું છે એ પાકિસ્તાનની અંદર છે. સંપૂર્ણ લોકશાહી ન કહી શકાય એમાં. રેડી? આપણો બધાનો એક મુદ્દો હતો જેની આપણે ચર્ચા કરીએ. અમેરિકા તો પહેલેથી જ લોકશાહી છે ભાઈ, પહેલેથી લોકશાહી છે. આપણે અગાઉ ત્રીજા ચોથા પાઠમાં જોયું કે એને જેટલા જેટલા દેશોને જીત્યા બધાને લોકશાહી જ બનાવ્યા. એને કોઈને ગુલામ નથી. તો રશિયાએ બધાને સામ્યવાદી બનાવ્યા, સામ્યવાદી સરકાર પોતાની મૂકીને. યુક્રેન સાથેનો મુદ્દો જ છે આપણો. આખું 3 પ્રદેશો, 1 હૈદરાબાદ, 2 જુનાગઢ, 3 કાશ્મીર. આના રાજાઓ માણ કહીને બનાવવામાં આવ્યા. ચાલો, हो चलते चलते यूं ही रुक जाता हूं मैं, बैठे बैठे कहीं खो जाता हूं मैं, क्या यही समय है? हाँ यही समय है. समय समय बलवान है, नहीं इंसान बलवान. ફરીથી આપણે મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન. આવજો આવજો આવજો. હા, આ 3 પ્રશ્ન ખૂબ અગત્યના છે. મહેરબાની કરીને તૈયાર કરજો, નહીં એમને મૂકી નહીં દેતા. ઓકે? ગુડ નાઇટ ક્યાંથી? અહીં તો 10મા ધોરણમાં ભણાવવાનું છે રિવિઝન બેચની અંદર. ગુડ નાઇટ ના આવે. ગુડ નાઇટ તો ઠેઠ રાત્રે 10 વાગ્યા પછી આવશે. નસીબમાં હોય ત્યારે ગુડ નાઇટ આવે, આમને કઈ ગુડ નાઇટ આવતું નથી. પેલા મુદ્દો. ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સમાજ જ્ઞાન. આવજો આવજો આવજો. બબાય બબાય બબાય.